નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ નકુમ મનસુખની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 10 ગણિત એની અંદર પ્રકરણ નંબર 6 એટલે કે ત્રિકોણ ચેપ્ટર છે એ આપણે ભણી રહ્યા છીએ. એની અંદર આગળ એક વિડીયો છે એ સ્વાધ્યાય 6.1 નો છે આપણે જોઈ ગયા. એની અંદર એકરૂપ અને સમરૂપ ત્રિકોણો એટલે કે બહુકોણની જે માહિતી હતી આપણે શીખી ગયા છીએ, જોઈ ગયા છીએ. હવે મિત્રો, આ ચેપ્ટરની અંદરથી પ્રમેય જ પૂછાય છે એટલે મોસ્ટ આઈએમપી કહી શકાય એવો આજે આપણે પ્રમેય નંબર 6.1 જોવાના છીએ, જે બહુ ઝાઝી વખત પૂછાઈ ગયેલો પ્રમેય છે બોર્ડની પરીક્ષાની અંદર. તો આ પ્રમેય છે એ 2 થી 3 રીતે અલગ અલગ રીતે પૂછાય. તો કઈ કઈ રીતે પૂછાય એ પણ હું તમને સમજાવીશ. તો આપણે પેલા રકમ સમજી લઈએ કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર એટલે એક ત્રિકોણ આપેલો છે, એની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન એટલે જુદા જુદા બિંદુઓમાં છેદે છે. એટલે સમાંતર રેખા છે એ બીજી બે બાજુઓને છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો એટલે જે રેખાખંડો કપાય છે તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે જે વિભાજન થાય એનું પ્રમાણ છે એ સરખું રહે છે, એવું આ પ્રમેય કહેવા માંગે છે. અથવા એ રીતે જો તમને ન પૂછાય તો તમને પ્રશ્ન શું આપ્યો હોય કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો. એટલે આ જે ઉપરનો પ્રમેય છે એ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે, એ પણ આપણે પાકું કરવું પડશે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા હોય, બાકીની બાજુને કોઈ ભિન્ન બિંદુમાં છેદે તો તેના દ્વારા કપાતા રેખાખંડો છે એ સમપ્રમાણમાં વિભાજન કરે. આ જે ઉપરની જે લીટી છે એ તમારે પાકી કરવી પડે. એ ઓછું પૂછાય, પરંતુ ખાલી અથવા એમ પણ પૂછાય કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય સાબિત કરો. લખો એવું પૂછ્યું હોય તો પૂછી શકે, પણ 5 માર્કમાં આવું પૂછતા, પરંતુ હવે પ્રમેય 4 માર્કનો થઈ ગયો એટલે કદાચ ન પણ પૂછે. તો ખાલી એવું પૂછે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય સાબિત કરો. અથવા તો થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. થેલ્સનું પ્રમેય એટલે આ એ જ થયું. આ જે પ્રમેય છે ને થેલ્સનું પ્રમેય કહેવામાં આવે છે, અથવા સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કહેવામાં આવે છે. કોઈ પણ રીતે પૂછે તો મિત્રો આપણને આવડવું જોઈએ. ઘણીવાર એવું હોય છે કે વિદ્યાર્થીએ ખાલી આ એટલું જ યાદ રાખ્યું સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, તો આ રીતે પૂછ્યું હોય તો એને આવડે નહીં, અથવા આ રીતે યાદ રાખ્યું હોય તો આ રીતે પૂછે તો ન આવડે. ઘણીવાર એવું કરે થેલ્સનું પ્રમેય એટલે શું, એ તો સાહેબ અમે ભણ્યા જ નથી. તો આ રીતે વિદ્યાર્થીને છે એ ભૂલ પડતી હોય છે. એકદમ ઈઝી પ્રમેય છે, એકવાર વિડીયો જોશો એટલે તમને આવડી જશે ને મોસ્ટ આઈએમપી પ્રમેય છે, યાદ રાખવો, પાકો કરવો જરૂરી છે. તો આપણે પ્રમેયની શરૂઆત કરીએ. પહેલા મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોવ અને હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને તમને ધોરણ 10 ના અને ધોરણ 9 ના ગણિતના વિડીયો છે એ તમને મળતા રહે અને વિડીયોની નોટિફિકેશન ડાયરેક્ટ તમને મળી રહે. તો આપણે પ્રમેયની શરૂઆત કરીએ તો સૌથી પહેલા પક્ષથી શરૂઆત કરવાની હોય છે અને એના પછી આપણે સાધ્ય લખવાનું હોય છે. પરંતુ મિત્રો, આમાં તમારે એક વસ્તુ કે પક્ષ સાધ્ય લખશે એની પહેલા તમારે એક યાદ શું રાખવાનું, તો સૌથી પહેલા એક ત્રિકોણની આકૃતિ છે ને એ આપણે યાદ રાખી લેવી પડશે. એ આકૃતિ યાદ રાખી લેશો એટલે તમને પ્રમેય છે એ આવડી જશે. તો અહીંયા એક હું ત્રિકોણ દોરું છું. ત્રિકોણમાં આપણે નામ આપી દઈએ ABC. આપણે અહીંયા કીધું હતું ને ત્રિકોણની કોઈ એક બાજુ, એટલે એક ત્રિકોણ તો આપ્યો છે, ત્રિકોણનું નામ કોઈ પણ આપી શકો, પરંતુ આપણે અહીંયા ABC આપ્યું. ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે કોઈ એક બાજુને સમાંતર રેખા, એટલે આપણે BC ને સમાંતર એક રેખા છે એ દોરી લઈએ. તો અહીંયા એક સમાંતર રેખા દોરશું. અહીંયા આપણે નામ આપી દઈએ D, અહીંયા નામ આપશું E. એટલો ત્રિકોણ તમારે દોરવાનો છે. આ વસ્તુ એટલી આપી છે કે સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન, એટલે બે બાજુ થઈ AB અને AC, બે બાજુ થઈ ભિન્ન બિંદુમાં, એટલે એકને D બિંદુમાં છેદે ને એકને E બિંદુમાં છેદે છે. તો તે બાજુ ઉપર કપાતા રેખાખંડો એટલે AD અને BD, આ એક રેખાખંડ થયો. એવી રીતે AE અને EC, આ પણ રેખાખંડ થયો. સમપ્રમાણમાં એનું વિભાજન કરે છે. તો હવે આના ઉપરથી આપણે પક્ષ લખાઈ જશે. આના ઉપરથી આપણે પક્ષ લખીએ તો શું લખશું પક્ષની અંદર, તો કે ત્રિકોણ કયો આપ્યો છે મોટો, ABC. તો એ લખીએ ત્રિકોણ ABC માં
હવે બાજુ સમાંતર છે, કઈ બાજુ? તો કે બીસી અને ડીઈ સમાંતર છે, તો આપણે આમ લખી નખાય સંકેતની અંદર બીસી સમાંતર ડીઈ. સંકેતમાં ટૂંકું લખ્યું, ઓછું લખવું પડે, એટલે કે એબીસી માં બીસી સમાંતર ડીઈ તથા ડીઈ એ જે ડીઈ બાજુ છે એ એબી ને કયા બિંદુમાં છેદે છે? ડી બિંદુમાં. એસી ને કયા બિંદુમાં છેદે છે? ઈ બિંદુમાં. ડીઈ એ એબી ને ડી બિંદુ તથા એસી ને ઈ બિંદુમાં છેદે છે. યાદ રહી જાય મિત્રો, જો તમે ત્રિકોણ દોરી લ્યો તો પક્ષ તમારે યાદ રાખવાનું નથી, એના ઉપરથી જ લખવાનું છે. આપણે ત્રિકોણ કયો આપ્યો? એબીસી. એબીસી માં કઈ બાજુ સમાંતર છે? બીસી સમાંતર ડીઈ તથા ડીઈ આપણે જે દોર્યું સમાંતર એ એબી ને કયા બિંદુમાં છેદે? ડી બિંદુમાં. એસી ને કયા બિંદુમાં છેદે? ઈ બિંદુમાં. તો એ લખી નાખ્યું, આ લખતા આવડી જાય. હવે સાધ્યની અંદર આપણે કીધું કે તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, આવું કીધું, સમપ્રમાણમાં વિભાજન એટલે કે એનું પ્રમાણમાપ, અંશ અને છેદનું પ્રમાણમાપ છે એ સરખું રહેતું હોય. તો આપણે અહીંયા આ જ રીતે લખવાનું થાય. પેલો ટુકડો કયો છે? એડી. તો એડી ના છેદમાં આ ટુકડો કયો છે? ડીબી બરાબર એડી ના છેદમાં ડીબી. એવી જ રીતે એઈ છેદમાં ઈસી. ખ્યાલ આવે છે? એટલું જ લખવાનું છે. સાધ્યની કૃતિ, સોરી, રચનામાં કૃતિ આવશે, અહીંયા સાધ્ય આવશે. રચના હોય તો અહીંયા કૃત્ય લખવાનું થાય, પ્રમેય છે એટલે સાધ્ય લખવાનું થશે. આપણે રચના ભણતા એટલે રચનાનું કૃત્ય યાદ આવી ગયું. ચાલો કઈ વાંધો નહીં. હવે તમારે અહીંયા કઈ રીતે યાદ રાખવાનું? એડી ના છેદમાં ડીબી, એઈ ના છેદમાં ઈસી. એવું જરૂર નથી મિત્રો એડી જ પહેલા લખ. કદાચ તમે આમ લખ્યું હોય ડીબી ના છેદમાં એડી, તો અહીંયા આમ લખાય ઈસી ના છેદમાં એસી. એ બેનો મતલબ સરખો જ થાય, પરંતુ આપણે એક સરખું જ યાદ રાખશું કે એડી ના છેદમાં ડીબી, એઈ ના છેદમાં ઈસી. તો આ થયું પક્ષ અને સાધ્ય. હવે આપણે સાબિતી ચાલુ કરશું. તો મિત્રો કોઈ પણ વસ્તુ સાબિત કરવા માટે આપણે કોઈને કોઈ વસ્તુનો છે એ સહારો લેવો પડતો હોય છે. તો અહીંયા આપણે સાબિત કરવા માટે આ ત્રિકોણ આપ્યો છે, એની અંદર આપણે વધારાનું કંઈક દોરવાનું થશે. તો એના માટે અહીંયા આપણે જોઈએ શું યાદ રાખવાનું. તો એક અહીંયા આપણે લંબ દોરશું. ડીએમ, અહીંયા નામ એમ આપી દઉં. એવી જ રીતે આની ઉપર લંબ દોરશું આપણે ઈ માંથી. આ મિત્રો બે લંબ દોરેલા છે, અહીંયા પણ લંબ દોરેલો છે. અહીંયા નામ આપી દઉં એન. એટલે કે એબી આખો રેખાખંડ છે એની ઉપર આપણે લંબ દોર્યો છે ઈએન, તથા એસી રેખાખંડ છે એના ઉપર લંબ દોર્યો છે આપણે ડીએમ. હજી બીજું શું કરવાનું છે? તો કે બીઈ અને સીડી આ બેને જોડી દેવાના છે. ચાલો બીઈ ને જોડી દીધો, એવી જ રીતે આને જોડી દઈએ સીડી ને. ચાલો જોડાઈ ગયો. આવી આકૃતિ થવી જોઈએ. સમપ્રમાણતાનો પ્રમેય કે એટલે તમને આ આકૃતિ યાદ આવી જોઈએ. આકૃતિ પેલા આપણે ટાવર જેવી થઈ ગઈ. ટાવરમાં કેમ એંગલ લગાવેલા હોય, એટલે આવી આકૃતિ યાદ રાખેલી હોય એટલે પ્રમેય લખતા મિત્રો આવડી જાય. ઓકે, હવે આપણે શું કરવાનું? તો કે સાબિતીની અંદર આપણે જે નવું દોર્યું ને પેલા લખી નાખવાનું હોય. આપણે નવું શું કર્યું? તો કે ડીએમ લંબ દોર્યો, ઈએન લંબ દોર્યો, તથા બીસી અને સીડી છે એ દોર્યા કે ના દોર્યા? ઓકે, તો એનું વર્ણન છે એ આપણે પેલા કરી દેશું. તો આપણે લખીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ. શરૂઆત કરીએ હવે સાબિતીની. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે શું કર્યું? આકૃતિમાં દર્શાવ્યા મુજબ તો કે આપણે લંબ દોર્યા. શું દોર્યા? તો કે ઈએન લંબ કોના ઉપર દોર્યો? આખું નામ લખવાનું છે. આખે આખી કઈ બાજુ છે? એબી. ઈએન સંકેતમાં જ હું લખું ઈએન લંબ, આ ઉથમોટી એનો મતલબ થાય લંબ. ઈએન લંબ કોના ઉપર દોર્યો? આપણે એબી તથા અને ડીએમ લંબ. ઈએન છે એ એબી ઉપર લંબ છે, એવી જ રીતે ડીએમ કોના ઉપર લંબ દોર્યો છે? તો કે એસી ઉપર. એસી.
અને બીજું આપણે શું કર્યું, આ બે લંબ દોર્યા, એ સિવાયનું આપણે શું કર્યું, બીઈ અને સીડી આની રચના કરી, બીઈ અને સીડી ની રચના કરી, એટલે કે એ દોર્યું એવું લખો તો પણ ચાલશે. એક મુદ્દો લખી નાખવાનો જે આપણે નવી વસ્તુ કરી તે. હવે મિત્રો આપણે એકને એક સૂત્ર છે એ 4 વખત લગાડવાનું થશે. જે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમે શીખી ગયા છો, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવે 1/2 પાયો ગુણ્યા વેધ. તો એ આપણે આ ત્રિકોણની અંદર 4 વખત લગાડવાનું થશે. પહેલી વાર તો એક ત્રિકોણ બને છે ADE. આ ત્રિકોણ તમને દેખાય છે, એ પેનથી દોરી દઉં, ADE આ ઉપરનો ત્રિકોણ, એ ત્રિકોણ બન્યો છે. એની સાથે સાથે ત્રિકોણ આપણે બીજો એક લેવાનો થશે DBE. આ એક ત્રિકોણ દેખાય છે DBE, આ ત્રિકોણ આપણે લેવાનો થશે. ત્રિકોણ કયા લેવાના થાય એ મિત્રો ખાસ યાદ રાખવાનું છે. ચાલો તો બે ત્રિકોણ અલગ થશે. તો પહેલા આપણે લખીએ ત્રિકોણ ADE, ઉપરનો ત્રિકોણ દેખાય છે મિત્રો, તો આપણે લખીએ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, સૂત્ર આપણે એકવાર લખીએ, ADE નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર યાદ છે, ધોરણ 9 ની અંદર પણ શીખી ગયા છો કે આવું સૂત્ર આવતું ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું, 1/2 પાયો ગુણ્યા વેધ આ સૂત્ર આવે છે. ચાલો તો એની અંદર 1/2 તો એમનેમ રહે આપણે. હવે પાયો, તો આ ત્રિકોણની અંદર પાયો કયો થશે, તો કે જે વેધ દોરેલો છે અહીંયા પાયો થશે AD. કયો પાયો થશે? AD. કેમ તો કે AD ઉપર, જેની ઉપર લંબ દોરેલો હોય ને એને પાયો કહેવાય. લંબ કોના ઉપર દોરેલો છે? AD ઉપર. આખું આપણે તો AB લખ્યું હતું, પરંતુ AB ને આપણે આ ત્રિકોણની અંદર તો કયો ભાગ આવે છે? માત્ર ને માત્ર AD. તો આપણે અહીંયા લખશું AD ગુણ્યા વેધ કયો દોર્યો આપણે એમાં? EN. કયો વેધ દોર્યો? EN. અને સમીકરણ નંબર 1 કહી દઈએ. ચાલો એટલું યાદ આવે કે નહીં? ખ્યાલ આવે છે કે આપણે એક ત્રિકોણ ADE લીધું કે નહીં? એની સાથે ત્રિકોણ કયું લેવાનું? DBE. કયો ત્રિકોણ લેવાનો? DBE. ત્રિકોણ DBE નું ક્ષેત્રફળ બરાબર. હવે વારે વખતે સૂત્ર લખવાની કઈ જરૂર નથી, લખો તો ઠીક છે, ન લખો તો પણ ચાલશે, કે 1/2 આકૃતિમાં જોઈએ આપણે. હવે એમાં પાયો કયો લેવાનો, તો કે એમાં પાયો જો મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું. તમને ખબર કેમ પડે કે આમાં AD લેવાનું? તો અહીંયાથી તમારે અહીંયા પેલા કયું હતું? AD. ઓકે, તો એમાં પાયો કયો લીધો? AD. અને વેધ તો આ જ આવશે, કયો આવશે? EN. હવે પાયો કયો લેવાનો થશે? તો કે DB. જોઈ લો અહીંયા છે DB. તો પાયો DB ગુણ્યા વેધ. વેધ કયો આવશે? તો કે વેધ તો એ જ આવશે, અહીંયા ત્રિકોણની બારે વેધ આવશે. આ ગુરુકોણ ત્રિકોણ થશે એટલે ત્રિકોણની બારે છે અહીંયા વેધ આવશે. અથવા તો તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, અહીંયા ભૂલાઈ જાય તો, કે અહીંયા સાધ્યમાં જોતું જવાનું, પહેલા પાયા તરીકે AD લેવાનો, પછી પાયા તરીકે કોને લીધું? DB. પરંતુ વેધ બેયમાં સરખો જ રાખવાનો. વેધ બેયમાં શું રાખવાનો? સરખો. ઓકે, સમીકરણ નંબર 2 રેડી. આપણે સાધ્ય ઉપરથી જ આખો પ્રમેય સાબિત થશે. અહીંયા કદાચ આકૃતિમાં કયું લેવું ને ભૂલી જાવ, પરંતુ તમે આ તો લખી લીધું કે નહીં ઓલરેડી? આમાંથી પહેલા AD પાયો લીધો, ઓકે, પછી કયો પાયો લીધો? DB. રેડી. વેધ બેયમાં શું લેવાનો? EN. કમ્પ્લીટ. હવે જો અહીંયા AD અને DB બે અંશ અને છેદમાં છે કે નહીં? તો આપણે સમીકરણ 1 અને 2 આવ્યા, એ બેયને અંશ અને છેદમાં લખી નાખશું. તો આગળ લખીએ, ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં આ કયો ત્રિકોણ છે? ત્રિકોણ DBE નું ક્ષેત્રફળ. આ ડાબી બાજુ બે અંશ અને છેદમાં લખી, આ બે બાજુ અંશ ને છેદમાં લખવાની. 1/2 AD ગુણ્યા EN. એવી જ રીતે અહીંયા છેદમાં લખીએ 1/2 DB ગુણ્યા EN. ચાલો અંશ અને છેદમાં સરખું હોય ઉડી જાય.
ચાલો ઉપર અંશમાં 1/2 અહીંયા પણ 1/2 ઉડી ગયા। એવી જ રીતે અંશમાં en અને અહીંયા પણ en તો એ પણ ઉડી ગયા। તો હવે જોવું જોઈએ શું વધ્યું તો કે આ ફરી પાછું આપણે લખી નાખીએ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DBE નું ક્ષેત્રફળ બરાબર। અહીં વધ્યું શું તો કે AD ના છેદમાં DB સમીકરણ નંબર કહી દો 3। જોઈ લો આપણે પહેલા વસ્તુ જે જોતી હતી આવી ગઈ AD ના છેદમાં DB આવી ગયું રેડી કમ્પ્લીટ। અહીંયા પાયો એકવાર AD લીધો બીજી વાર કયો પાયો લીધો DB આને ઉપરથી જ બનાવવાનું છે। હવે એવી જ રીતે આપણે આ લેવાનું છે એટલે એકવાર પાયો AE લેશું બીજી વાર પાયો કયો લેશું EC રેડી। આમાં વેધ બેયમાં કયો લીધો તો EN લીધો તો હવે બીજી વાર વેધ કયો લેશું DM ખ્યાલ આવી ગયો। ચાલો હવે બીજા માટે લખીએ આપણે ફરી પાછું ચાલો ત્રિકોણ તો આ જ લેવાનો છે ઉમાં જેમ પેલો ADE લીધો એવી જ રીતે અહીંયા આ વખતે ત્રિકોણ કયો લેવાનો છે તો કે એક આ ત્રિકોણ ADE બે વખત આવશે બે વાર લેવાનો થશે પરંતુ એકવાર પાયો EN પાયા તરીકે AD આવશે બીજી વાર AE આવશે અને હવે DBE ની જગ્યાએ અહીંયા ત્રિકોણ આવશે DEC અથવા DCE જે પણ કયો તે આ ત્રિકોણ આવશે કયો આવશે પેલા અનુક્રમનો ત્રિકોણ આવ્યો હવે પેલી બાજુનો ત્રિકોણ આવશે ખ્યાલ આવે છે। અથવા તો અહીંયાથી આપણે હવે યાદ રાખશું પાયો કયો લેશું એકવાર AE પછી બીજી વાર EC તો પેલો ઉપલો ત્રિકોણ લખીએ ફરી પાછું આપણે લખીએ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 સૂત્ર મેકવાની જરૂર નથી એકવાર લખ્યું। ચાલો પાયો કયો આવશે AE અને એની ઉપર વેધ કયો આવશે DM જો EN નો વારો પતી ગયો હવે બે વખત આપણે DM લખવાનો છે બે વખત EN લખવાનો બે વખત DM લખવાનો એ જ રીતે યાદ રાખશો એટલે કોઈ દી ભૂલ પડશે નહીં। એટલે પાયો આવશે AE ગુણ્યા DM સમીકરણ નંબર 3 હતું અહીં આપણે સમીકરણ કહી દઈએ 4। હવે એવી જ રીતે કયો ત્રિકોણ લેવાનો થશે તો કે DCE ઓકે ત્રિકોણ DCE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ચાલો પાયો હવે તમને ખ્યાલ આવી ગઈ કયો લેવાનો થશે AE પતી ગયો કોનો વારો આવ્યો EC નો અને વેધ તો કયો લેશો તો કે DM જ લેવાનો છે EC ગુણ્યા DM સમીકરણ નંબર 5। હવે અહીંયા જો આપણે અંશ અને છેદમાં જોતું હતું તો આમાં પણ એ જ કરવાનું કે સમીકરણમાં 2 અને 3 હતું અહીંયા સમીકરણ કયું આવશે 4 અને 5 અહીંયા લખી નાખવાનું સમી 4 અને 5 પરથી 4 અને 5 પરથી ચાલો હવે અંશ અને છેદમાં લખીએ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DCE નું ક્ષેત્રફળ ચાલો બે અંશ અને છેદમાં જે આગળ મેં કઈ જ રીતે મેકવાના છે 1/2 AE ગુણ્યા DM છેદમાં 1/2 EC ગુણ્યા DM ચાલો અમાય જે સરખું છે એને ઉડાડી દઈએ કયું ઉડશે તો કે 1/2 ઉડી જશે અને બીજો DM ઉડી જશે એટલે AE ના છેદમાં EC આવી જશે અહીં લખી નાખીએ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DCE નું ક્ષેત્રફળ બરાબર શું વધ્યું છે તો કે AE ના છેદમાં EC સમીકરણ કેટલું આવ્યું 5 હતું અહીં આવશે 6 ખ્યાલ આવી ગયો બે વસ્તુ જોતી હતી આવી ગઈ AD ના છેદમાં DB આવી ગયું AE ના છેદમાં EC આવી ગયું પરંતુ હવે એક વસ્તુ અહીંયા લખવાની થશે આપણે એક લીટી લખવી જરૂરી છે કે અહીંયા બે ત્રિકોણ છે આપણે જે ત્રિકોણ લીધા હતા ને એકવાર લીધો તો DBE બીજો કયો લીધો તો DCE હવે આ બે ત્રિકોણો છે ને મિત્રો જે આ બે સમાંતર છે DE અને BC બે સમાંતર છે એની વચ્ચે આવેલા ત્રિકોણ તો ધોરણ 9 માં આપણે શીખ્યા કે બે સમાંતર રેખાઓ હોય અને એક જ પાયો એક પાયો કયો થયો તો કે DE એટલે બે સમાંતર રેખા અને એક જ પાયા વચ્ચે આવેલા બે ત્રિકોણો બે કેવા હોય તો કે સરખા હોય બે ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા થશે તો આપણે અહીંયા લખવું પડશે શું લખવું પડશે તો કે બે સમાંતર રેખા એક લીટી યાદ જ રાખી લેવાની બે સમાંતર
રેખાઓ અને એક જ પાયા પર આવેલા ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય છે। આ મિત્રો લીટી યાદ રાખવાની છે, લખવું જરૂરી છે, નહીતર અડધો માર્ક એનો છે કટ થઈ જાય કે બે સમાંતર રેખાઓ અને એક જ પાયા પર આવેલા ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા હોય છે? સમાન હોય છે। તો એવા બે કયા ત્રિકોણો છે? તો કે એક ત્રિકોણ છે DBE, તો અહીં આપણે લખીએ તેથી ત્રિકોણ DBE નું ક્ષેત્રફળ બરાબર બીજો કયો ત્રિકોણ છે? તો કે DCE, ત્રિકોણ DCE નું ક્ષેત્રફળ। બે ક્ષેત્રફળ કેવા થાય? સરખા। એને સમીકરણ નંબર કહી દઈ 7। હવે તો એકદમ ઈઝી છે, હવે કંઈ કરવાનું નથી, આપણે સમીકરણ આ બે સરખું બતાવવાનું છે। તો AD ના છેદમાં DB નું સમીકરણ કયું હતું? આપણે AD ના છેદમાં DB વાળું સમીકરણ નંબર 3 હતું। પછી એવી જ રીતે AE ના છેદમાં EC સમીકરણ કયું છે? 6। અને આ સમીકરણ કયું આપ્યું? 7। તો એ છેલ્લે લખી નાખવાનું સમીકરણ 3, 6 અને 7 પરથી જે આપણે સાધ્ય આપ્યું એ જ મૂકી દેવાનું છે। AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC। તો આ જે હતી સાબિત થઈ ગયું। અહીંયા આપણો પ્રમેય પૂરો થઈ જાય, અહીંયા ટીક માર્ક કરી નાખવાનું એટલે પ્રમેય છે એ પૂરો થઈ ગયો બતાવે છે। મિત્રો એકદમ ઈઝી પ્રમેય છે, ખાલી એકવાર જોશો એટલે આવડી જાય એવો પ્રમેય છે। ખાસ થોડી વસ્તુ છે યાદ રાખવાની કે પહેલા આકૃતિ છે આપણે યાદ રહી જવી જોઈએ, તો એના પરથી પક્ષ લખી નાખવાનું, પછી કૃત્ય કે AD ના છેદમાં DB AE ના છેદમાં EC। એના પછી આપણે એક નવું દોરવાનું કે બે લંબ દોર્યા, DM અને EN દોર્યા, પછી BC અને DC છે, BE અને DC ને જોડી દીધા આપણે। એના પછી 4 વખત આપણે સૂત્ર મેકવાનું થશે। પાયો કયો લેવાનો? તો મેં તમને કીધું સાધ્ય ઉપર યાદ રાખવાનું, પહેલી વાર AD લેવાનો, બીજી વાર DB લેવાનો, ત્રીજી વાર પાછો AE લેવાનો અને પછી EC લેવાનો, અને વેધ પહેલા બે વાર EN લઈ લેવાનો, પાછા બે વાર છે એમાં કયો વેધ લઈ લેવાનો? DM, અને એ ઉડી જશે, સમીકરણ આવશે। ભાઈ આ વસ્તુ એક યાદ રાખવી જરૂરી છે, બે સમાંતર રેખાઓ અને એક જ પાયા પર આવેલા ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા હોય છે? સમાન હોય છે। આ વસ્તુ યાદ રહેવી જરૂરી છે। એના પછી સમીકરણ, તેથી બે ત્રિકોણો જે હતા DBE અને DCE, આ બે ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય બરોબર એ બતાવી દેવાનું। એટલે સમીકરણ 3, 6 અને 7 પરથી જે સાધ્ય આપ્યું છે એ સાધ્ય તમારે લખી નાખો। તો મિત્રો આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો મોસ્ટ IMP પ્રમેય છે, ઘણી બધી વખત પૂછાઈ ગયો છે અને ફરી પાછો આવવાની શક્યતા રહે છે, કેમ કે ગઈ એક્ઝામની અંદર પાયથાગોરસ પ્રમેય હતો એટલે આ પ્રમેય આવવાની શક્યતા વધારે છે। તો મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો જોઈ તમને આ પ્રમેય સમજાઈ ગયો હશે। એકવાર ના સમજાણો હોય તો બીજી વાર વિડીયો જોઈ લેજો, એટલે તમને કમ્પ્લીટલી સમજાઈ જશે, આવડી જશે। જો આ વિડીયો સમજાણો હોય તો વિડીયોને લાઈક કરો, બીજા વિદ્યાર્થી મિત્રોને મદદરૂપ થવા માટે વિડીયોને શેર કરો, અને જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકોન દબાવી દો। ફરી મળીશું નવા મોસ્ટ IMP પ્રમેય સાથે। ધન્યવાદ।